આ હાડું ના આ હાડુડી. હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો ભાઈ તો આજ તો અમારે આવવાના છે મહેમાન, કારણ કે અમારે સુહાની બેન ના માસી, નાના નાની બધા આવવાના છે. હા આવવાના છે ને. એટલે આજ તો ભાઈ અમારે સુહાની બેન હરખનો પાર નથી, એટલે અત્યારમાં વેલા વેલા જાગી ગયા છે. અને કાલને પછી એક જ રટણ હાલે છે, માસી આવવાના ઈ જ હાલે છે, એવું છે. અને અત્યારમાં જો આપણે તો નાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ઘંટીએ. અમારે શિવાંશભાઈ ની બધા જાટા મારે છે એમનામ. જો અમારે શિવાંશભાઈ તો મોટું મોટું તો તૈયાર થઈ ગયો છે. ઉપડે ભાઈ અને ભાઈને રખડવા વાળો કોઈક હારે હોવું જોઈએ, હારે રખડાવે એટલે ભાઈને પૂરું. મહેમાન ની તો આવશે પણ હજી થોડુંક મોડું થઈ જાય, અને આવે હવે ત્યાં કેટલા વાગ્યાનું કઈ નીચે ન હોય, એટલે આપણે વ્યાજી પેલા ઘંટીએ. હા બોલો. દણ આપણે લઈ જવાના, દણ અહીંથી લઈને જવાના, દળાઈને પછી દેવા હતા ને આવવાના, આવું છે. આપડે દવણું પીડ્યું છે, હાલો દવણું લઈને વ્યાજે ઘંટીએ. હાલો મિત્રો, મારા દાદા અને બા આવી ગયા છે. મારી માસી પાછળ છે, હમણાં આવશે. મારા બા ની આવી ગયા છે, ભાગ લેવા છે, તો હાલો બતાડું. મારા માસા આવીને સીધા ખાટે બેસી ગયા છે અને હિસકા ખાવા માંડ્યા છે. તો મારા માસી અહીં બેઠા છે અને ઈ લાવ્યા છે મારા હાટુ લોલીપોપ. હું શિવાસ બે ખાવી છી. हेलो, एक से भी प्रद्युमन है। अरे बाप रे। ફેમિલી અત્યારે તો વાળ પર કપાઈને થઈ ગયા છે, બાબલા જવાનું એવા સીધા ઘરે. અત્યારે મહેમાન આવી ગયા છે. હા છે અમારે હાડુભાઈ, આ હાડું ના આ હાડુડી. માસી છે તો આ પાડે મમ ખાશો હું ખાસ તું. હવે ફાઇનલી બધા બે ગયા છે જમવા. જો
મિત્રો હવે બપોરા પાણી કરીને થઈ ગયા છે નવરા, તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો જાઓ બધાને બાય બાય, ટાટા.